6/8/2026 રોજ વાગરા બાર મેમ્બર્સ એટલે કે બધા વકીલોએ કોર્ટથી અગા રહી એક ઠરાવ કરેલ છે, જે ઠરાવ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2002/2026ના એક પરિપત્રનો અમલ 1/8/2026ના રોજથી કરવામાં આવેલ છે અને એ પરિપત્રના અમલ કરતા વકીલોને તથા કોર્ટમાં આવતા અસીલોને ઘણી જ તકલીફદાયક છે અને જેનો કોઈ તાત્કાલિક નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી વાગરા બારે અચોક્કસ મુદત સુધી કોર્ટની કાર્યવાહીથી અલગ રહેવાનો નિર્ણય કરી ઠરાવ કરેલ છે. આ ઠરાવ એટલે કે આ પરિપત્રના વિરોધમાં કરેલો છે અને તે વકીલશ્રીઓને પડતી મુશ્કેલીઓ જેવી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ અમુક જ ચોક્કસ ટાઈપના જ પેપર વાપરવા, ચોક્કસ જ ટાઈપના ફોન્ટ્સથી ટાઈપ કરવું અને જે તાલુકા લેવલે ખાસ કરીને ઘણી જ મુશ્કેલીદાયક છે, કારણ કે કોર્ટના બહાર કોઈ પણ ટાઈપ કરનારાઓ હોતા નથી. વકીલો પોતે કોર્ટની કાર્યવાહીમાં હોય, કોઈ આરોપી આવે ન આવે તેની અરજીઓ પણ કોર્ટ સ્વીકારતી નથી અને એ ન સ્વીકારવાનું કારણ આ હાઈકોર્ટના આદેશ મુજબ છે. બીજું કે કોર્ટની જે કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન કોઈ આરોપી કે કોઈ પક્ષકાર આવે અને તેને કોઈ અરજી આપવી હોય તો તેને ટાઈપ કરીને જ આપવી. બીજું કે કોઈ પણ અરજીને લેખિતમાં આપવી નહીં, ફક્ત સહેજ પેનથી કરવાની રહેશે એવું આ ચોક્કસ આદેશ કરવામાં આવેલ છે, જે ઘણો મુશ્કેલદાયક છે અને તેના વિરોધમાં હાલની આ જે ઠરાવ કરી વકીલોએ હડતાલ કરેલ છે.